આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। મારું નામ દીપક અમૃતલાલ ભાવસાર છે। નવી વસાહત સિવિલ હોસ્પિટલ ખાતે રહું છું। અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારું જૂનું મકાન છે તે તોડીને નવું બાંધવા માટેની અમને સહાય મંજૂર કરેલી છે સરકારે, જે ખૂબ સરસ છે। અને બીજું કે ઘણા લેભાગુ તત્વો આ માર્કેટમાં ફરતા થઈ ગયેલા છે, જેઓ આવીને અમને મળેલા છે ને કહે છે કે આ મકાન બાંધવાનો પરમિશન અમને મળેલી છે, પણ નગરપાલિકા તરફથી અમને ચોખ્ખી જાણ કરવામાં આવેલી છે કે આવી કોઈક નગરપાલિકાએ કે કોઈને સાયધા નથી, કોઈને એવો કોઈક એપોઇન્ટ કર્યા નથી કે જેઓ આપણું મકાન બાંધે। એવા લેભાગુ તત્વોથી સાવધાન રહેજો ને મકાન કોઈ બનાવવા માટે કોઈ સારા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી ને તમારી હોશિયારી પ્રમાણે સારી રીતે મકાન બનાવવું એવી નગરપાલિકાની ગાઈડલાઇન છે અને નગરપાલિકાનું સૂચન છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ 2022 અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ છેવાડાના માનવીને પાકું ઘર મળી શકે અને તેઓ પોતાની માલિકી ધરાવતા હોય અને એ જમીન પર પોતાને બાંધકામ કરવું હોય નવું, તો તે માટે 3.5 લાખની સહાય કરેલ છે। એમાં 1.5 લાખ છે કેન્દ્ર સરકારની અને 2 લાખ રાજ્ય સરકારની સહાય મળે છે। આજે ભરૂચ નગરપાલિકામાં 107 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। તેઓના ખાતામાં પહેલા તબક્કામાં 30,000 રૂપિયા એમના ખાતામાં જમા થયા છે। સરકારની ગાઈડલાઇન મુજબ એ લોકોએ ઘરનું બાંધકામ શરૂ કરવાનું છે અને તબક્કા વાઇઝ કુલ 6 તબક્કામાં એમના ખાતામાં પૈસા જમા થશે અને આ 30 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે। અમારા નગરપાલિકાના એન્જિનિયર અને કન્સલ્ટન્ટ એમને હર હંમેશ મદદરૂપ થશે અને જે બહુડાની પરમિશન લેવાની હશે તેમાં પણ તેઓ એમને મદદરૂપ થશે। આ યોજનામાં નગરપાલિકા તરફથી કોઈ કોન્ટ્રાક્ટર રાખવામાં આવેલો નથી, તેથી મારી ભરૂચના જે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એમને નમ્ર વિનંતી છે કોઈના કહેવામાં આવતા નહીં અને કોઈ પૈસા માંગે અને કદાચ તમને એવું કહે કે અમને નગરપાલિકા તરફથી રાખવામાં આવેલા છે કોન્ટ્રાક્ટ તરીકે, તો તમે એમની વાતમાં આવશો નહીં અને કોઈ પૈસા આપતા નહીં। એક ભાઈ આવેલા મારા ઘરે, સોમીબેન, નવી વસાહતમાં। અમને સહાય તો મળી છે 3.5 લાખની। હવે અમે વ્યવસ્થિત વાપરશું ને વ્યવસ્થિત મકાન બનાવડાવશું, પણ હમણાં પેલા એક ભાઈ આવેલા તે કે તમારા ખાતામાં જે પૈસા આવે છે ને તે અમને આપી દો, એમ કે તમે તમારું કાલથી કામ ચાલુ કરી દે। મેં કહ્યું અમને કોઈ પરવાનગી મળી નથી, અમે કઈ રીતે કામ ચાલુ કરાવીએ। મેં કીધું હા, એને સારી રીતે મેં સમજ્યું છે, જાણ્યું છે અમે કે આ બધું થઈ જશે એવું લાગે છે સારી રીતે।